સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો। આ 6 ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 64 માર્ક્સનું પૂછાશે તો તમે 100% પાસ થઈ જશો। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કાલે તમારે ધોરણ 10 માં વિજ્ઞાનનું પેપર છે પૂરક પરીક્ષાનું। તો આજે આપણે જોવાના છીએ સાથી પેપર સેટનું પેપર નંબર 5 નું સોલ્યુશન। ઓલરેડી આપણે 4 પેપરના વિડિયો સોલ્યુશન અપલોડ કરી દીધા છે। આની પીડીએફ પણ મળશે વિદ્યાર્થી મિત્રો। તમે કોમેન્ટમાં એક કોમેન્ટ કરી દેજો કે ફ્રી પીડીએફ, તો હું તમને પીડીએફ પણ મોકલી દઈશ। એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડિયો છે, તમે જોઈ લેજો, કારણ કે આ વિડિયોમાં મેં તમારી સાથે કાલના પેપરમાં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ના જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમારી સાથે શેર કર્યા છે, તો આ વિડિયોને અવશ્ય જોઈ લેજો। આજે આપણે જોઈએ છીએ પેપર નંબર 5 નું સોલ્યુશન, અને તમને ખબર છે કે વિભાગ એ માં 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે। એ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, અથવા તો તમે સ્ક્રીનશોટ પણ લઈ લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં 6 ખાલી જગ્યા પૂછાશે, તો એ પણ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો। 4 ટ્રુ ફોલ્સ પૂછાશે, 4 પૂછાશે વિદ્યાર્થી મિત્રો, એક વાક્યમાં જવાબ આપો, અને તમારી પરીક્ષામાં 4 જોડકા પૂછાશે, એમાં પણ આપણું પર્યાવરણ એ ચેપ્ટરમાંથી 2 જોડકા પૂછાશે, અને 5મું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ એનામાંથી 2 જોડકા પૂછાશે। હવે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ બી। તો જે પહેલું ચેપ્ટર છે એ તમારી પરીક્ષામાં 5 માર્ક્સનો પૂછાશે, એક 2 માર્ક્સનો અને એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાશે। તો એમાં 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। એક તો તમે કરી દેજો ખોરાપણું, ક્ષારણ અને રેડોક્સ પ્રક્રિયાઓ। આ 3માંથી એક પ્રશ્ન તમારા કાલના પેપરમાં 100% હશે, તો આ 3 ક્વેશ્ચન તમે કરી દેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજું ચેપ્ટર ધાતુ અને અધાતુઓ, એમાં ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો કરી દેજો, રાસાયણિક ગુણધર્મો કરી દેજો, અને એક અપવાદ વાળો ક્વેશ્ચન છે એ પણ તમે કરી દેજો। એના પછી જઠરમાં એસિડની ભૂમિકા છે, પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો। આ ઇમ્પોર્ટન્ટ નથી, એક વખત તમે ખાલી વાંચી લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો 31મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ સાબિત કરવાનું તમને સૂત્ર પણ પૂછાય, અને બંનેનો ડિફરન્સ પણ પૂછાઈ શકે છે, તફાવત પૂછાઈ શકે છે, અને ફાયદા અને ગેરફાયદા પૂછાઈ શકે છે। એના પછી એક આ પ્રમાણે તમારી પરીક્ષામાં એક દાખલો પણ પૂછાઈ શકે છે આ ચેપ્ટરમાંથી। તો અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો, I = Q/T, V = W/Q અને P = VI। આ 3-4 સૂત્ર છે, એ તમે યાદ કરી દેશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો થશે। અને બધાના એકમ કરી દેજો, જેમ કે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર થશે, સમયનો એકમ સેકન્ડ થશે, પાવરનો એકમ વોટ થશે, કાર્યનો એકમ જૂલ થશે, એ પ્રમાણે। એના પછી તફાવત છે શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગનો, વિદ્યુત ફ્યુઝ વાળો ક્વેશ્ચન પણ તમે કરી દેજો આકૃતિની સાથે। એના પછી છેલ્લું ચેપ્ટર આપણું પર્યાવરણ, એ પણ 10 માર્ક્સનું છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ કહી શકાય। એમાં તમે ઓઝોન વાળો ક્વેશ્ચન કરી દેજો, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરો એ તફાવત છે। એના સિવાય જૈવિક વિશાલન વાળો ક્વેશ્ચન, નિવસન તંત્ર અને પોષક સ્તર, બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। એના પછી હૃદય અને હૃદયમાં રુધિરનું પરિવહન, એ ક્વેશ્ચન તમે કરી દેજો। વિભાગ સી ની આપણે વાત કરીએ તો એમાં ત્રીજા ચેપ્ટરના 2 પ્રશ્ન આવશે। તો આયનીય સંયોજનોના ગુણધર્મો, એમાં 4 ગુણધર્મ છે, અહીંયા તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ લેજો, પીડીએફ હું તમારી સાથે શેર કરીશ। એના સિવાય તફાવત મેં તમને કીધો છે ધાતુ અને અધાતુનો। એના સિવાય તમારી પરીક્ષામાં સક્રિયતા શ્રેણીના આધારે ટોચમાં રહેલી, તળિયે રહેલી અને મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ સમજાવો, અને મિશ્ર ધાતુઓ, બરાબર, મિશ્ર ધાતુઓ વિશે ટૂંકમાં તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર, અહીંયા તમે જોઈ શકો છો। એના પછી વિદ્યાર્થી મિત્રો માદા પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર બંનેની નામ નિર્દેશન વાળી આકૃતિ અને એની સમજૂતી તમે કરી દેજો। અંતર્ગોળ અરીસો બહિર્ગરીસાના ઉપયોગો, 10મું ચેપ્ટર મેં તમને કીધું છે, એમાં શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, એનો ડિફરન્સ, એનું સૂત્ર તારવવાનું તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। ઓમનો નિયમ તમે ઓમનો નિયમ કરી દેજો। અને વિભાગ ડી માં જો તમારે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો તમારે ખાલી 2 ચેપ્ટર જ કરવાના છે, બીજું ચેપ્ટર અને 5મું ચેપ્ટર। બંને ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે। જે તમારું બીજું ચેપ્ટર છે એનામાંથી એક બનાવટ 100% પૂછાશે, 5 બનાવટ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને તમે ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહો છો। એના સિવાય ધોવાનો સોડા, ખાવાનો સોડા, પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમ, બરાબર, આ 5 તમે કરી દેજો। એનામાંથી એક 100% પૂછાશે। એના સિવાય તમારે પીએચ માપક્રમ, દૈનિક જીવનમાં પીએચનું મહત્વ, તટસ્થીકરણ અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવતો પ્રયોગ, આ ક્વેશ્ચન કરવાના છે।
અને જો 5મા ચેપ્ટરમાંથી હું તમને કહું તો એમાંથી પાચન તંત્ર, શ્વસન તંત્ર, ઉત્સર્જન તંત્ર, મનુષ્યનું હૃદય, મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન, એક પોષણવાળો ક્વેશ્ચન, અમીબામાં પોષણ, આ ક્વેશ્ચન તમે કરી દેજો. ચોથું ચેપ્ટર તમે સ્કીપ કરશો તો ચાલશે, પણ 2 થી 3 ક્વેશ્ચન તમે કરી દેજો. સાબુની સફાઈ ક્રિયાવિધિ, સાબુ અને ડિટર્જન્ટનો તફાવત, એના સિવાય ક્રિયાશીલ સમૂહવાળો ક્વેશ્ચન અને કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. 5મું ચેપ્ટર મેં તમને ઓલરેડી કહી દીધું છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર. એના સિવાય લઘુ દ્રષ્ટિ કરી દેજો, ગુરુ દ્રષ્ટિ કરી દેજો અને માનવ આંખ કરી દેજો. તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. બરાબર, તો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે. આ 5મું પેપર છે. એના સિવાય પહેલું, બીજું, ત્રીજું, ચોથું 4 પેપરનું આપણે વિડીયો સોલ્યુશન મોકલ્યું છે. આની PDF પણ હું તમારી સાથે શેર કરીશ. એક વિડીયો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં તમને કીધું હતું, આઈ બટન ઉપર ક્લિક કરશો, ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી રહેશે. તો કાલનું પેપર તમારું ખૂબ જ સરસ જાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. તો કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. કંઈ ના આવડે તો પણ વિદ્યાર્થી મિત્રો પેપરમાં તમે લખીને આવજો, કોરું ના રાખતા. વિભાગ ડીમાં તમારે 5 પ્રશ્નો લખવાના હોય છે, તો 5 પ્રશ્નો લખી દેજો. વિભાગ બીમાં અને વિભાગ સીમાં પણ જે તમને 8 પ્રશ્નો 6 પ્રશ્નો લખવાના હોય છે લખી દેજો. અને વિભાગ એ 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, એમાં પણ તમને ઓપ્શન મળી રહેશે, તો એમાં પણ બ્લેન્ક ના રાખતા. જેટલા પણ તમે વિભાગ બી સી ડીમાં લખશો એમાં પોઈન્ટ વાઇઝ લખજો. જ્યાં પણ આકૃતિની જરૂર પડે ત્યાં આકૃતિ દોરી દેજો, તો તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થઈ જશો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.